ધારાસભ્યના ખોટા સહી સિક્કાથી આધાર કાર્ડનું રેકેટ ઝડપાયું છે। સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ બનાવાતું હતું, જે રેકોર્ડનો પર્દાફાશ થયો છે। કાપોદ્રા પોલીસે રેકેટ ઝડપી પાડ્યું છે, જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીના ખોટા સહી સિક્કા કરીને આધાર કાર્ડ કાઢવામાં આવતું હતું। તેની પાછળ કોણ આરોપી સંડોવાયેલા છે, આધાર સિક્કા કેવી રીતે કરવામાં આધાર કાર્ડ બનાવવામાં આવતું હતું, તેને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે। સુરત વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના ખોટા સહી સિક્કા બનાવી આધાર કાર્ડ બનાવવાનું રેકેટ છે આખું ઝડપાયું છે। જોકે આ મામલે ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે કામગીરી હાથ ધરી છે। કાપોદ્રા વિસ્તારમાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। ધારાસભ્ય કુમાર કાનાણીના નામના બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કુમારભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, તમારા નામનું જ કેમ બોગસ આ આધાર પુરાવા બનાવવામાં આવ્યા હતા? કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈને એવી માહિતી મળી હતી કે મારા નામના સહી સિક્કા ખોટા બોગસ પુરાવા ઊભા કરીને એનો ઉપયોગ થઈ રહ્યો છે। કાપોદ્રાના પીઆઈ અસુરાજીએ એમની તપાસ કરી અને તપાસ કરતાં એક ઓરિસ્સાવાસી જે કોસાડ આવાસ યોજનામાં રહે છે એવા એક આરોપીની ધરપકડ કરી છે, એવા સમાચાર મને મળ્યા છે અને પીઆઈ સાથે મેં વાત પણ કરી છે। એમની સાથે કાયદેસરની કાર્યવાહી થઈ છે અને એફઆઈઆર થઈ છે એવી જાણકારી મને મળી છે। સર, કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે સરકારી ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરીને આપને સહી સિક્કા બનાવીને આ રીતના કૌભાંડ આચરવું ના, ખૂબ જ ગંભીર બાબત છે કે આવા ધારાસભ્યના સહી સિક્કા કરીને એનો દુરુપયોગ કરતા હોય, આવા અનેક જગ્યાનો દુરુપયોગ થતો હોય। ખૂબ ગંભીર પ્રકારના ડોક્યુમેન્ટ ઊભા કરીને કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરતા હોય ખૂબ તપાસનો વિષય છે અને પોલીસે કાપોદ્રા પોલીસ અને પીઆઈને હું અભિનંદન આપું છું કે એમને માહિતી મળી અને સંપૂર્ણ રીતે એણે તપાસ કરી અને આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે। કાકા, છેલ્લો સવાલ, શા માટે કુમારભાઈને જ ડોક્યુમેન્ટ ખોટા બનાવવામાં આવ્યા હતા? એ તો કોઈ પણ ધારાસભ્યના ડોક્યુમેન્ટ ઊભા કરીને લોકો પૈસા કમાવાની લાલચે આવું કામ કરતા હોય છે। આ પહેલાં પણ કરંજના ધારાસભ્ય વીડીભાઈ ઝાલાવાડિયાના સહી સિક્કા પણ ડુપ્લિકેટ બન્યા હતા। એટલે આવું પૈસાની લાલચમાં લોકો કરતા હોય છે અને ખૂબ ગંભીર બાબત છે અને પોલીસે પોતે આમાં રસ લઈ અને એમને માહિતી મળી અને એમણે કાર્યવાહી કરી, તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે। એટલે કાપોદ્રા પોલીસના અને પીઆઈને પણ હું ખૂબ અભિનંદન આપું છું। બિલકુલ, તો જે રીતના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી છે તેમના ખોટા સહી સિક્કા બનાવવામાં આવ્યા હતા અને અનેક વાર બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા, ત્યારે કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।